સેવા કેને કહેવી એમ આ એક પ્રકારની સેવાનો પ્રકાર છે. નામ અલગ અલગ હોય એટલે પણ આપણે એ નામમાં પડતા નથી. માનો કે આમાંથી કોઈ પણ વ્યક્તિ કાંક સમજ્યો, તમે કાંક સમજ્યા છો. હવે એ સમજ તમારી સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય, ધાર્મિક હોય કે પારિવારિક હોય, તમે જેટલી પણ ચીજ પ્રોપર સમજ્યા છો કે બીજું બધું મને ખબર નથી પણ આટલું તો હું પ્રોપર સમજી ગઈ યા સમજી ગયો. ઓકે, તમે જેટલા લેવલ ઉપર સમજ્યા ને એ તમે બીજાને કહેવાની કોશિશ કરો. શું છે? જ્યાં ત્યાં નહીં. એમ તમે સ્કેન કરો કોઈ વ્યક્તિને, તમારો મિત્ર હોય યા પરિવારની અંદર, તમે એની સામે જોઈ અને એને સ્કેન કરો. એને તમે એક તમારા અભ્યાસનું ટૂલ્સ બનાવો અને 2-4 દિવસ તમે તમારા માઇન્ડમાં એને અંદર રાખો કે આ વ્યક્તિને શેની જરૂર છે. પછી તમને પ્રેરણા આવશે કે આ વ્યક્તિને મારે આ વસ્તુ કહેવાની જરૂર છે. જેવી તમે એ વસ્તુ એ વ્યક્તિને કીધી તો પણ જવા દો. એ પણ સમજ્યા છો અને તમારી અંદર એક વિવેક જાગવું જોઈએ કે જે હું એ વ્યક્તિને કહેવાની છું એ વાત શું એ વ્યક્તિ માટે યોગ્ય હશે, યા એને હું 2 વાતો વ્યવહારિક કહેવા માગું છું તો એ 2 વાત વ્યવહારિક કહેવા માગું છું તો વ્યવહારિક વાતની પણ એને એની જરૂર છે. તમને એવું લાગે છે કે શું તો મારે શું બોલવું સામેવાળી વ્યક્તિ આગળ એ મારી પાસે વિવેક હોવો જોઈએ. અને જે લેવલનો વિવેક હોય અને જે લેવલની સમજ હોય એ સમજ તમારે બીજાને આપવાની. આ મોટી સેવા છે. પણ બને છે શું એમ કે આપણે એવી વાતો બોલીએ છીએ કે જે વાતો બોલવા માટે આપણે ઓથોરિટી હોતા નથી. ખાલી આપણી પાસે ઇન્ફોર્મેશન જ હોય છે અને એ પણ વિવેક નથી હોતો કે સામેવાળી વ્યક્તિને એની જરૂર છે કે નથી. આપણે બકવાસ ચાલુ કરી દઈએ છીએ. તો આને કહેવાય બીજું આવી ગયું